છોકરી આવવાની છે ને લોકો એની એક્ટિવા પર જતો રહેશે તો શું થયું છે તો છોકરી જ ને હું એને ક્યારનો કહું છું કે મારું બૈરું જતો કે તું એક છોકરી માટે મને છોડીને જતો રહીશ. ભાઈ ભણવો છે. हेलो गाइस, कैसे हो तो आप लोग? आज हम जा रहे हैं गणपति मंदिर. सिद्धिविनायक वहाँ पे हम जैसे सुपरस्टार बहुत आते जाते रहते हैं. कोई मिलेगा तो दिखाऊंगा आपको. एक दो जन आते हैं वहाँ पे. हम लोग फेमस बहुत है. ये भाई तो कुछ ज्यादा ही ये छोड़ो, इसको छोड़ो. ये तो वैसे भी नहीं दिखता है. हमारे ब्लॉग में भी कम दिखता है और वैसे भी नहीं दिखता वो. देखो कितनी फ्लैश पास ले जानी पड़ती है तब तो उसका चेहरा दिखता है. ઓલરેડી મગજ ઠેકાણે નહીં યાર. કઈ દે પૈસા લેનારા કેવું કરે આપણી જોડે. પૈસા લેનારા જયારે આપણે માંગીએ ને આપણા ખુદના પૈસા હોય ને ફોન કરીએ ને જયારે ફોન ના ઉપાડે ને ત્યારે એટલો ગુસ્સો આવે. અને એમનું શું થશે? આપણા જ પૈસા માંગીએ છીએ એ લોકોના તો માંગતા નથી તો પણ એ લોકો એવું કરે છે. નખો તો જશે એવા લોકોને નખો એમના સાજ્યા તો છે. નખો જ જશે. સિરિયસ આપણે ઇન્ટરવ્યુ નહીં ચાલતું. તમારું પહેલા એકવાર ખબર એક્સિડન્ટ થયો હતો હા ત્યારે તમે શું? હમણાં just હા એને એના પહેલા વાળો જ્યાં તમે પટી જવાની કગાર ઉપર હતા. હા તો તમે કેવી રીતે બચ્યા તો તમે? એમાં મેં લાઈફલાઈન લીધી હતી. જે તો તમે કેટલા વર્ષ જીવવાના છો હજુ? 300 વર્ષનું આયુષ્ય છે મારે. તો તમે એક લાઈફ લાઈન તો યુઝ કરી લીધી છે. હવે કેમનું તમે 300 વર્ષ જીવશો? હજુ બીજી ઘણી બધી લાઈફલાઈન છે કે જે આપણને છો કે બિલાડી? મળવાનું છે. એમ ના માણસ જ છીએ આપણે. માણસ માત્ર ભૂલને પાત્ર. મળવાનું શું છે? કલ્કીનો જન્મ થશે ત્યારે મને ઘણા લોકો એવું કહી રહ્યા છે જે આપણી સામે જ બેઠા છે કે જે એવું કહી રહ્યા છે કે હવે કલ્કીનો જન્મ નજીક લઈ જાઓ, થોડો દેખાતો નહીં. આવશે, કલ્કી આવશે ને પછી કે છેલ્લા હું સુસાઇડ કરીશ વોટ લાઈક દેટ. પણ એવી અંગ્રેજી બી આવડે છે? મતલબ એવી વાતો આપણને શોભા નથી આપતી. અરે શોભા તને કોઈ વાત કરવા નથી આવતી. જાને જુઠ્ઠા. ભગવાને જે જન્મ આપ્યો છે અને જીવવાનો જન્મ આપ્યો છે, મૃત્યુ અને જીવન તો ચાલ્યું જ રહેશે. કટ કરો, બહુ બોલાય. તમે કેટલા વર્ષ જીવવાના છો? આપણે તો મારા ભાઈ ભગવાન ઉઠાઈ લે ત્યાં સુધી જીવીશું. એટલે હું એવું જ કહેવા માંગી રહ્યો છું કે એ માણસ એવું કહી રહ્યો હતો કે કલ્કીના જન્મ પછી સુસાઇડ કરીશ. પણ એટલી રાહ કેમ જોવું? બે અમરતા લોકો ઝઘડી રહ્યા છે. ત્યાં આંગળી मतलब आते ही फ्लॉन्ट करने लगी. बाल खोल दिए और आई तो कैसी थी और अभी कैमरा देखा नहीं और बाल खुले हुए नहीं. अभी शर्माने लगी. अगर बीवी तुमसे गुस्सा है तो बीवी के सामने कैमरा चालू कर दो, वो स्माइल करने लगेगी. એક છોકરી માટે અમને મૂકીને જવાનો. મને કે બાઈક લઈને જજે, હું તો પેલી ભૂમિ આવશે ને એની જોડે જતો રહેશે. क्या मैं तुम्हें छू सकता हूँ? नहीं बिल्कुल. કાલ છू सकता हूँ કરી રેવા 2-4 લાફા છોડી દીધા છે. લાભ પડવા એક વાર પેલું બકરી વાળું હસ ને. હા જો શકલ જોવો છો તમે એની? પ્રસાદમાં ના પડાય. મેં મારા ભાગનો બધાને આપ્યો આરામ બરાબર. જો મને કોઈ આપ્યો ભાઈ માંગ્યો એને મળે. આ તો આ થોડી ને માં કે વગર માંગ્યો પીરસી દે. બોલે એના બોર વેચે, માંગે એને મળે. બંને બહેનો એકબીજાનું દુઃખ સમજી રહી છે. ચાલો ડાયાબિટીસ પેશન્ટ જોયું ને. અને ફરી ધુમાડા નીકળે. કેટલું ફાસ્ટ બનાવે છે. નહીં આવું મેડમ તમારે? મેડમ ને આજે કેમેરામાં નથી આવતું કારણ કે આજે એમને પેટમાં દુખાય છે થોડું. પથરીનો દુખાવો થયો છે. તો બી આ શરમ વગરનો એના પેટમાં દુખાય છે તોય ખીચું ખાય છે ભરીને. પણ શું કરીએ? પાપી પેટનો સવાલ. બે મોટા યુટ્યુબર, એક પાછળ ને એક આગળ, એની માં ધક્કો મલાઈ કા જમાના દેખો.
कोई साला सेवा भी नहीं करता है। भी नहीं कर रहा है गाइस, क्या करें। सब्सक्राइब करो इसके लिए, तो हम थोड़े बड़े यूट्यूबर बन जाए। કેવું રહ્યું ભાઈ ધક્કો મારીને તો આટાઈ ગયા છે, પગની કઢી થઈ ગઈ છે. અમે ફાઇનલી ઘર પહોંચી ગયા છીએ. ધક્કો મારીને ફૂલ સંઘર્ષનું જીવન કરીને અમે ભલે કોઈએ મદદ નથી કરી, પણ અમે તો બધાની મદદ કરીશું જ. તમે ગમે તે એ થઈ શીખ જાય. લેજો અમારી સાથેથી કે કોઈ મદદ કરે ના કરે, આપણે બીજાની મદદ જરૂરથી કરવી જોઈએ. તો ફાઇનલી ગાઈસ રાતના 2 વાગે અમે રીલ શૂટ કરીને ઘરે જઈ રહ્યા છે. અમારા કેમેરામેન પટેલની સાથે બન્યા રહો, જલ્દી ફોકસ કરો. તમે અમારી જોડે જોડાયેલા રહેજો. મસ્ત રીલ શૂટ થઈ ગઈ છે, મજા આવશે તમને. જોતા રહેજો, ભૂલતા નહીં. અમે અપલોડ કરીશું, ધડાક અપલોડ કરશે અમારા કેમેરામેન સાથે અમે. ચલો તો પછી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી હજી વાર છે, પણ દાબેલી વાળો બંધ છે. રાત્રે 2 વાગે આપણે આવી ગયા છે જય જલારામમાં દાબેલી વાળાના ત્યાં. બહુ જ બહુ જ ભૂખ લાગે, થાકી ગયા છીએ અમે તો. હા ભાઈ, જો અમારા કેમેરામેન તરફથી પાર્ટી રહ્યા છે તમે. એટલે તમે આગળ અમારી જોડે બન્યા રહેજો. આગળ રીલ્સ આવવાની છે અને બહુ ખતરનાક આવશે. થાકી ગયા છે અત્યારે, એટલે ભૂખ બી લાગી છે. એમ પણ શિયાળો છે એટલે ખાવાનું તો જોઈએ જ, કારણ કે મહેનત કરીએ છીએ. આ કચરો લઈને ક્યાં જાવ છો તમે? અમારા વિડીયો આ મારું નથી, આ ભાઈના કચરો છે, જે ત્યાંથી ખાટ માટમાંથી લાયા છે કચરો. કાકા જોરદાર બનાવો છો, એકદમ બટરથી લોટ પોટ. કાકાએ બધું બટર વાપરી નાખ્યું આપણામાં જ. કાલ માટે માલ જ ના વધવો જોઈએ. સિંગ તેલ પણ એરા વાપરે છે. કાકાએ બધું બટર વાપરી નાખ્યું આપણામાં જ. ખાલી ત્રણ દાબેલી મગે કાલે બીજું વપરાવું જ ના જોઈએ. કાલના બધા કસ્ટમર પાછા છે. કાકા શુદ્ધ સિંગ તેલ વાપરે છે, પણ આપણે તો પણ બટરમાં ટ્રાય કરીએ છીએ અરડુસીનું કે એકદમ મજબૂત બટર, યુ નો. લપડ. તો ફાઇનલી ફૂલ લબાલબ બટર વાળી દાબેલી અમે ખાઈ લીધી છે, એકદમ જોર વાળી. હવે અમે ઘરે જઈને શાંતિથી સુઈ જઈશું. મળીએ અમે તમને કાલે ફરીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી અમારા સાથે જોડાયેલા રહેજો. આવા જોરદાર ચાલીસ બ્લોગ આવતા રહેશે. ફૂલ જોશ સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ, ચલો બાય. લવ યુ ગાઈઝ. મહાદેવ, જય માતાજી. મહાદેવ. આ રીત સાથે જોડાયેલા રહેજો અમારા બ્લોગ બ્લોગ સાથે. સાથે